જે પ્રમાણે બધા વચન કઢાવવાનો સમય બહુ જાય છે એટલે નહીં કઢાવીએ, પરંતુ 2025માં જે વચનો અપાયેલા છે, જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ રહે. બીજું ત્રીજું યોહાન તેનો પહેલો અધ્યાય બીજી કલમ, જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. ગીતશાસ્ત્ર 1:3, આકાશનો દેવ અમને ફતેહ આપશે માટે અમે બાંધકામ કરીશું. નેહમ્યા 2:20. આ ત્રણે ત્રણ વચનો સફળતા વિશે, પ્રોસ્પરિટી વિશે, કુશળતા વિશે, ઉન્નતિ વિશે આપણને શીખવે છે. અને આ વર્ષે દેવ આપણને પ્રોસ્પર કરવા માંગે છે બધી રીતે, આત્મિક રીતે સર્વપ્રથમ, ત્યાર પછી પૃથ્વી પર બી આપણને ઘરમાં અને ખેતરમાં, આપણી કોઠરાતોમાં, આપણા ભણતરમાં, આપણી નોકરીમાં, આપણા ધંધામાં, જ્યાં કંઈ આપણે હાથ નાખીએ ત્યાં આપણે સફળતા પામીએ એવી પ્રભુની ઈચ્છા છે. હવે સફળતા કે ઉન્નતિ કે પ્રોસ્પરિટી એનો મતલબ એવો નથી કે આપણી પાસે પુષ્કળ પૈસા આવી જાય, આપણી પાસે પુષ્કળ ધન દોલત આવી જાય, આપણે બહુ અમીર થઈ જઈએ, આપણે ભણવામાં સર્વથી કંઈક અલગ જ પ્રકારની આપણી પાસે બહુ હાઈલી ક્વોલિફિકેશન આપણી પાસે આવી જાય, એવું બધું નથી. પરંતુ ખરા અર્થમાં સફળતા, કુશળતા એનો અર્થ એ થાય છે કે વોટ એવર વી ડુ, આપણે જે કંઈ કરીએ તેમાં તે આપણને સફળ કરે. શું છે સફળતાનો મતલબ? જે કંઈ આપણે કરીએ તેમાં તે આપણને સફળ કરે છે. તો આખી પૃથ્વી પરની આપણી ચાલમાં, આખા પૃથ્વી પરના આપણા દિવસોની અંદર આપણે જે કંઈ પણ કરીએ છીએ વાલાઓ, તેની અંદર એ આપણને પ્રોસ્પર કરતો જાય છે. માટે એવું કદી નહીં વિચારીએ કે આપણે ઘરે ઊંઘી જવાનું છે, આપણે મહેનત કરવાની નથી, આપણે વાંચવાનું નથી, આપણે કામકાજ કરવાનું નથી, આપણે નોકરી ધંધો કરવાનું નથી. ના, દેવનું વચન એ શીખાડતું નથી. સાંજે પ્રભુની ઈચ્છા છે તે પણ તમારી સાથે વહેંચીશ. તો આપણે કરીએ, ધેટ ઇઝ ધ લોર્ડ્સ વિલ. શું કરીએ? પ્રભુનું વચન શું ઈચ્છા શું છે? વી આર ડુઈંગ સમથિંગ. જે કંઈ તે કરે છે તેમાં તે સફળ કરે છે. શું કરે છે પ્રભુ? જે કંઈ આપણે કરીએ તેમાં આપણે સફળ કરે છે. ધારો કે આ દીકરો આ વગાડે છે, એની પાસે એવું કંઈક ટેકનિકલી બહુ શીખીને એ શીખ્યો છે એવું નહીં, પણ એ વગાડે છે. ધીમે 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 પ્રભુ એને સફળ કરતો જશે, એને હુનર આપતો જશે, અને પ્રભુના મહેમાના માટે જો વગાડશે દેવનું ભય રાખીને, અને જે બધા પ્રિન્સિપલ છે જેને કંટ્રોલ એમાં ધ્યાનમાં રાખીને, તો પ્રભુ ધીમે 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 એવો ઉત્તીર્ણ બનાવશે, એવો બનાવશે કે એના જેવું વગાડનાર કોઈ નહીં હોય. હું આ વગાડું છું, હું કદી શીખવા નથી ગયો, હું કદી ગાવાનું પણ શીખવા નથી ગયો, કોઈ પણ વસ્તુ મેં શીખવા હું કશે ગયો નથી, પણ હું કરતો ગયો, દેવ પર ભરોસો મૂક્યો, અને ધીમે 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 મારી આંગળીઓ કેવી રીતે વાગવા માંડી આઈ ડોન્ટ નો, મને ખબર નથી. હજુ બી સ્કેલ નાનું જે થરેલી જે કહેવાય એના એ મને ખબર નથી, કોડ છે કે આ છે એ બધું મને બેઝિક્સ નથી ખબર, બટ આઈ કેન ડુ, હું વગાડી શકું છું. સી એ મતલબ તમે જે કંઈ કરો તમારી આવડતની ઉપર તમને તે બ્લેસિંગ આપશે. સમજ પડી? દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. ઓકે, તો આજ સાંજે થોડાક વિચારો મેં તમને ગઈ વખતે કયા હતા, અને તમને 3 અધ્યાય વાંચવાના કીધા હતા, યાદ છે? કયા કયા? અયુબ 22, પ્રભુની સ્તુતિ થાવ. પછી ગીતશાસ્ત્ર 37, પ્રભુની સ્તુતિ થાવ. પછી ત્રીજું નીતિવચન 3. સરસ. આ 3 અધ્યાયોની દ્વારા આપણે ઘણું બધું શીખેલા હતા, બરાબર? આજે થોડાક એનાથી આગળ જઈશું. કઈ કઈ વાત તમે શીખાવેલી હતી ખ્યાલ છે? સૌથી પહેલાં તો તમે એને શોધો. ત્યાર પછી આપણે આ 3 અધ્યાયમાંથી શું શું જોઈ ગયા? સૌથી પહેલું ટ્રસ્ટ હિમ, એના પર ભરોસો મૂકો. અચ્છા, પછી બીજું યાદ છે? હા હા, સન્માન. એ તો પછી સૌથી પહેલાં શું શું આપણે શીખ્યા તેનું વિશ્વાસ રાખો. તમે લખતા નથી? જોવો ને અંદર, જોઈને વાંચો ને, વાંચીને બોલો ને. આઈ ડોન્ટ વોન્ટ. એના પર ભરોસો મૂકો. પછી નહીં મળ્યું? હા, સબમિટ, તેને સોંપી દો. તારા માર્ગો યહોવાને સોંપ, તેને અધીન થાવ. સબમિટ, એને તમે સોંપાઈ જાઓ. પછી ત્રીજું શું હતું? હા, નહીં, પછી આવશે ત્રીજું. વોટ ઇઝ ધ થર્ડ? દુષ્ટતાથી દૂર રહો. તારા તંબુમાંથી દુષ્ટતા દૂર કર. હા, પછી બધા સ્ટેપ્સ હતા, આપણે તમને જોઈ ગયા. તેની ઈચ્છા, તેને નમ્ર થાવ, તેને ઓનર આપો, તેને માન આપો, એ બધું આપણે જોઈ ગયા. ટુડે આજે આપણે જોઈશું તેનો ભય રાખો. શું છે? હા, તેનું ભય રાખો. સ્ક્રિપ્ચરની અંદર, દેવના વચનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આપવામાં આવેલું છે દેવનો ભય.
અને જે આપણે થોડી કલમો બી જોઈ લઈએ, જો આપણે એનું ભય રાખીએ છીએ, જે પ્રમાણે 34માં અધ્યાય ગીતશાસ્ત્રમાં વાંચ્યું, 9મી કલમ, યહોવાના સંતો તેનું ભય રાખો, કેમ કે તેનું ભય રાખનારને કંઈ ખોટ પડતી નથી. નથિંગ વિલ બી લેક, અથવા તો કોઈ વસ્તુની કમી ઘટી આપણને રહેશે નહીં કે જેઓ તેનું ભય રાખે છે. જો થોડીક કલમો આપણે જોઈ લઈએ, ગીતશાસ્ત્રમાં બી છે અને નીતિ વિચન 3માં બી એ કલમ છે. જો કોઈ કે મને કહેશે શોધીને ફટાફટ, નીતિ વચન 3માં એક બી કલમ છે, જો તમે વાંચી હોય તો. સમય બચાવો અને ફટાફટ બોલો. છે જો નીતિ વચન 3માં એક કલમ છે. હા, 7મી કલમ વાંચો કોઈ. હા, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. જો હવે થોડુંક નીતિ વચનમાં જ છો તો ત્યાં એક જોઈ લો, 1-2 કલમો. 7મી કલમ, 1લો અધ્યાય, નીતિ વચન 1 અને 7. હા, યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. હા, યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. હવે જો બીજી એક કલમ, નીતિ વચન 9માં, દસમી કલમ. હા, પરમ પવિત્રની ઓળખાણ. હા, હવે બરાબર સમજો. આ ઘણી વખત લોકો એનું મિસઇન્ટરપ્રિટેશન કરે છે. યહોવાનો ભય, એની બીક એ શું છે? વિદ્યાનો આરંભ છે. ખરા અર્થમાં આને આપણે જો સમજવું હોય ને તો એ રીતે સમજવું પડે. ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ એકનોલેજમેન્ટ અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો સમજણની જે સૌથી પહેલી શરૂઆત થાય છે એ એની ઓળખાણ વિશેની, દેવની, એ શું છે? એના ભયથી થાય છે. શું થાય છે? થ્રુ હિઝ ફિયર. જો આપણે તેનો ભય માનવાનું શરૂઆત કરીએ છીએ તો જ આપણને સર્વશક્તિમાનની ઓળખ થાય છે કે આપણે એ બુદ્ધિનો આરંભ થાય છે. એનો મતલબ શું છે? કે ત્યાં સુધી બુદ્ધિ કેવી રહે છે? ડાર્ક. શું રહે છે બુદ્ધિ? અંધકારમય. કેવી? બંધ રહે છે. સમજ પડી? જો આપણે દેવને નહીં ઓળખીએ અથવા તો એની શરૂઆત જ નહીં થાય તો સ્ટાર્ટિંગ થશે નહીં. એનો મતલબ શું છે? સર્વ પૃથ્વીનું જ્ઞાન જેને દેવે મૂર્ખતા ઠેરવેલી છે, પૃથ્વી પરનું નોલેજ, પૃથ્વી પરની દરેક સમજણ, તે અધૂરી છે દેવની આગળ, કારણ કે બુદ્ધિની શરૂઆત જ થઈ નથી. યહોવાનો ભય, યહોવાની ઓળખાણ, તે બુદ્ધિનો આરંભ છે. ઇટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એફએસી 4 અને 18માં આપણે વાંચીએ છીએ, સર્વ જગતના જેઓ છે બધા જ આપણે પણ એવા હતા એક સમયે. આપણી બુદ્ધિ કેવી હતી? અંધકારમય હતી. એફએસી ચેપ્ટર 4, એફએસીનો 4થો અધ્યાય, 18મી કલમ. હા, પોતાનામાં અજ્ઞાન છે, તેઓમાં બુદ્ધિ અંધકારમય થયેલી હતી. એના લીધે દેવથી દૂર છે, દેવના જીવનથી દૂર છે, દેવના ભયથી, દેવની ઓળખાણથી પણ તેઓ દૂર છે. જેવો આપણે પ્રભુ પાસે આવ્યા, જે દિવસે આપણે પસ્તાવો કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે દેવને ઓળખ્યો, ત્યારથી વી બીકમ એનલાઇટેડ. આપણી આંખ ખુલી. ભલે તમે ભણેલા નથી, ભલે તમે વધારે બહુ કંઈ જાણતો નથી, પણ જે યાદ રાખજો, જે સ્ક્રિપ્ચર્સ કે આ દેવનું વચન કહે છે, આ હું હવામાં ફેંકતો નથી. નો, ધ વર્ડ ઓફ ગોડ સેઇંગ. યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. તમારી સમજણ જે ખુલી, જે દિવસે આદમે પાપ કર્યું તે જ દિવસે તેની બુદ્ધિ અંધકારમય થઈ ગયેલી હતી. માઇન્ડ કેરફુલી અન્ડરસ્ટેન્ડ. જ્યારે એણે શેતાને એની પાસે આવ્યો, આદમ પાસે આદમવાડીમાં, એણે કહ્યું કે આ ભલું ભૂંડું જાણનારું ફળ તું ખાશે, તે દિવસે તારી આંખો ઉઘડી જશે અને તું દેવના જેવો ભલું અને ભૂંડું જાણનારો થશે. બટ ઇટ વોઝ કમ્પ્લીટલી લાય. એ શેતાનનું ભયંકર જુઠ્ઠાણું હતું. શેતાનનું શું હતું એ? હા, જે દિવસે તું એ ખાશે ને એટલે તું દેવના જેવો જ્ઞાન, તારી આંખ ખુલી જશે. પણ કમ્પ્લીટલી રોંગ. જ્યારે એણે ખાધું એની આંખ જ બંધ થઈ ગઈ. હા, પૃથ્વી પરની વાત ત્યારે સમજ પડવા માંડી, પણ દેવ વિશે કમ્પ્લીટલી બ્લાઇન્ડ હી વોઝ. એને કંઈ જ ખબર નહીં પડી કેવી રીતે રિસ્ટોર થવું, કેવી રીતે પાછું આવવું. ઇવન હી કુડન્ટ રિપેન્ટ. એ પસ્તાવો પણ નહીં કરી શક્યો. બહુ બધી વાત છે એ સમયમાં, જો મારા પાસે સમય નથી કહેવાનો.
જ્યારે આપણે માટે આટલા બધા આદમથી લઈને આવ્યા, સુવાર્તાની પાસે વિશ્વાસ દ્વારા આપણે તે કેવળ ને કેવળ, જો પ્રભુ આપણને નહીં આપણી આંખોને ખોલે, આપણને સમજ જ નહીં ખોલે, આપણે એને ઓળખી બી શકતા નથી, આપણે પસ્તાવો બી કરી શકતા નથી. દેવની પાસે આવું સહેલું નથી. દેવની પાસે આવું સહેલું નથી. એની ઈચ્છાથી, એની પ્રસન્નતાથી ઈસુ ખ્રિસ્તની મારફતે તેણે આપણને એની તરફ ખેંચ્યા છે, બોલાવ્યા છે, કે જેથી કરીને આપણે એની વાણી સાંભળી આપણા કાનને ખોલવામાં આવ્યા, આપણી આંખોને ખોલવામાં આવી. તો વિશ્વાસી તરીકે જો આપણે તેની પાસે છે તો જ બુદ્ધિનો આરંભ થયો છે. એ કેવી રીતે થયો છે? એનો ભય. અયુબનું પુસ્તક 28મો અધ્યાય 28મી કલમ, જોબ 28 વર્સ 28, અયુબ 28 ને 28. હા હા. હવે વોટ ઇઝ ધ બુદ્ધિ? વોટ ઇઝ ધ નોલેજ? હા, શું છે? દુષ્ટતાથી દૂર રહેવું. જેવી આપણને ખબર પડી તરત જ આપણને ખબર પડી, ઓ ઇઝ અ હોલી ગોડ, આ તો દેવ પવિત્ર છે, પવિત્ર દેવ છે. આપણે એની સાથે રહેવું હોય તો ક્યાંથી દૂર થવું પડશે? હા, સમજ પડી વાતને? એને મતલબ શું છે? એનું નામ શું આપવામાં આવ્યું? યહોવાનો ભય. હવે થોડુંક તમને વધારે સિમ્પલ કરીને સમજાવું. દેવનો ભય એટલે એ દંડો ને લાકડી લઈને તમારી પાછળ દોડ્યો છે ને આપણે ગભરાઈ, ઓ ગભરાઈએ ને, એ નથી. એ નથી. આપણો દેવ હા ખાઈ નાખનાર અગ્નિ છે, પણ એ રીતે આપણને બીવડાવતો નથી, એ રીતને ભયમાં આપણને રાખતો નથી. એને બીવડાવવાની જરૂર બી નથી. એ ચાહે તો કમ્પ્લીટલી એક જ સમયમાં બધું ફિનિશ કરી દે. એ રીતે એ બીવડાવતો નથી. કયો અર્થ શું છે એનો ભય? એનો મતલબ શું થાય છે? આદર. શું થાય છે? આદર, સન્માન મનમાં આપણને. એનો ભયનો મતલબ શું છે? આપણું સન્માન, એનો આદર. કેમ? હી ઇઝ અ હોલી ગોડ, પવિત્ર દેવ છે. વી આર અ સિનર, આપણા પાપી છે. કેવી રીતે આપણે એની સાથે ચાલી શકીએ? એને કેવી રીતે ગમે એવું આપણે રહી શકીએ? માટે આપણે શું કરીએ છીએ? દુષ્ટતાથી દૂર રહેવાની આપણી બુદ્ધિ ખુલી, દુષ્ટતાને આપણે દૂર કરી. પ્રભુ આને નહીં, તારી સાથે રહેવા માટે હું પણ જેમ તું પવિત્ર છે તેમ પવિત્ર થવા માટે પોતાને આગળ લાવું છું. બુદ્ધિનો આરંભ થયો. સમજ પડી? સ્ટાર્ટિંગ પોઈન્ટ. ઘણાની પાસે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ આવતો જ નથી. ગમે એટલું સાંભળીએ બટ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ, સમજી શકતા નથી. પવિત્ર દેવની સાથે ગમે તેમ રીતે આપણે નહીં રહી શકીએ, નહીં જીવી શકીએ. માટે એનો ભય નથી આવતો, દુષ્ટતાથી દૂર થતા નથી. દુષ્ટતાથી દૂર થતા નથી, આશીર્વાદ આવતો નથી. સિમ્પલ. સમજ પડી? પ્રભુ કરે વાલાઓ આપણને વધારે આ વિશે સમજાવે. જો નીતિવચન 16માં નીતિવચન 16 અને 6. થ્રુ ધ ફિયર ઓફ ગોડ આપણે શું કરીએ છીએ? માણસો દુષ્ટતાથી દૂર થાય છે. સત્યતાથી અને દયાથી પાપનું આ બધું સમજાવવાનો સમય નથી. એણે પુષ્કળ દયા કરી જેથી કરીને આપણે પ્રાયશ્ચિત કર્યું. યાદ રાખજો, આ ફરીને ફરી દેવ ચાબુક લઈને આપણી પાછળ પડ્યો નથી. નો કે આપણે પ્રાયશ્ચિત પસ્તાવો કરીએ. નો, એણે શું મોકલી? ન્યાયની જગ્યાએ દયા મોકલી. શું મોકલી? યાદ રાખજો તમારા મનમાં, મગજમાં હંમેશા. આપણી પાસે એ દયા લઈને આવ્યો, કૃપા લઈને આવ્યો કે જેથી કરીને આપણે શું કરીએ? પસ્તાવો કરીએ. હે પ્રભુ મને ક્ષમા. કારણ કે જો એ ન્યાય લઈને ન્યાય શાસન પર ઊભો રહી જાય, હમણાં આખી પૃથ્વી તેની આગળ જવાબદાર છે. કોઈ ઊભું રહી શકતું નથી. એટલો બધો પવિત્ર છે. જો અયુબ, મારી પાસે સમય નથી, અયુબમાં એના વિશે તમે વાંચો. એ લખે છે કે 25મો અધ્યાયની અંદર, 15મો અધ્યાયની અંદર, 9મો અધ્યાયની અંદર અને 4થા અધ્યાયની અંદર, આ 3-4 જગ્યાએ તે મેન્શન કરે છે કે તારી આગળ કોઈ ઊભું રહી શકતું નથી. એની આગળ કોઈ ન્યાયી નથી. ન આકાશ, ન તારા, ન ચંદ્ર, ન તેના સેવકો, ના તેના સંતો, કોઈ પણ પૃથ્વી પરનું માણસ તેની આગળ ન્યાય નથી. માટે તેની આગળ કોઈ ઊભું રહી શકતું નથી. કોઈ નહીં. બીજું, તેની આગળ
કોઈ એને પ્રશ્ન બી પૂછી શકતો નથી. અયુબના પુસ્તકમાં 41 એમાં છેલ્લા અધ્યાયની પહેલી જ કલમ, હું જાણું છું કે કોઈ તને અટકાવી શકતું નથી. દાનિયેલના પુસ્તકના 5મા અધ્યાયમાં વાંચીએ છે, જ્યારે નબુખાદનેસ્સારની પાસેથી બધું છીનવી લેવામાં આવ્યું અને એની બુદ્ધિ એનામાં નહોતી, ત્યારે એણે શું કીધું? એ કલમ સુંદર છે, એટલે વાંચી લો જેથી કરીને તમે જાણો. દાનિયેલનું પુસ્તક 5મો અધ્યાય, આ 4થો અધ્યાય, 35મી કલમ અને 36મી કલમ. વોટ ઇઝ ધ બુદ્ધિ આરંભ? વિઝડમનો આરંભ કેવી રીતે થાય છે? અહીંયા તમને બરાબર સમજ પડી જશે. દાનિયેલ 4:35 અને 36 વાંચો ઝડપથી. પૃથ્વી, હા હા, કોઈ લેખામાં નથી એની આગળ. હા, કરે છે. કોઈ તેનો હાથ અટકાવી શકતો નથી. હા, તું શું કરે છે એવું કોઈ બી એને કહી શકતો નથી. 36મી કલમ. એટ ધેટ ટાઈમ એની અન્ડરસ્ટેન્ડિંગ એનામાં. સમજ પડી વાતમાં? સમજ પડી? બિલવડ ભાલાઓ, જો તમે એને એક્સેપ્ટ એ રીતે નહીં કરશો, એ પરાત્પર દેવને એ રીતે મહિમા નહીં આપશો, એની સોવરેનિટી, એની સર્વોપરિતાને તમે સ્વીકારશો નહીં, કે એની આગળ કોઈ ઊભું રહી શકતું નથી, એનો કોઈ સવાલ પૂછી શકતું નથી, તેમ છતાં ન્યાયથી નહીં પણ દયાથી આપણી પાસે આવ્યો, કૃપાથી આપણી પાસે આવ્યો. સોટી લઈને નહીં, લાકડી લઈને નહીં, દયાથી. કેમ? આપણે પસ્તાવો કરીએ, એ વાંચી ગયા ને આપણે. દયાથી પસ્તાવો કરીએ, પસ્તાવો કરીને દુષ્ટતાથી. તો અહીંયાથી આ બુદ્ધિનો આરંભ થાય છે. હવે તમે જોઈ લો, સમય બહુ ગયો મારો. ગીતશાસ્ત્ર 112, ગીતશાસ્ત્ર 128. આ જેઓ તેનો ભય રાખે છે ત્યાં તેઓના આશીષ લખેલા છે. જોઈ જાઓ. ગીતશાસ્ત્ર 112 પહેલાં વાંચીએ. હું થોડું થોડું મેન્શન કરીશ, તમે ઘરે જઈને એનું મનન કરજો, કારણ કે બધું સમજાવવા બેસવાનો મારી પાસે સમય નથી. એની પહેલાં તો 10મી કલમ 111 ને 10 વાંચીએ. પહેલાં ગીતશાસ્ત્ર 111 અને 10. હા હા હા, જે તેની આજ્ઞા પાડે છે તે શું છે? એની બુદ્ધિ. ગુડ અન્ડરસ્ટેન્ડિંગ. પહેલાં તો કહે છે ત્યાંથી બુદ્ધિ ખુલે છે, ઓપન થાય છે, અને શું થાય છે? વધતી વધતી કેવી જાય છે? ગુડ, સારી થતી જાય છે. કેવી રીતે? જેઓ તેનું ભય રાખીએ. ભય રાખવા અને દુષ્ટતાથી દૂર રહેવું એ બંને એક જ વાત છે. જેઓ ભય રાખે તે શું કરે છે? દુષ્ટતાથી મિક્સ નહીં. હું વારંવાર કહું છું, એ પવિત્ર દેવ છે, એની સાથે આપણે પણ એની સાથે પવિત્રતામાં આપણે આવવું પડે છે. આપણે એને પિતા કહીને હાંક મારીએ છીએ. પહેલાં પિત્તરના 2 અધ્યાયમાં લખવામાં આવ્યું, હું જેમ પવિત્ર છું તેમ તમે પવિત્ર થાવ. ત્યાં એવું મેન્શન કરેલું છે. પરંતુ એણે યાદ કરાવ્યું પિત્તર, એને આપણે પિતા કહીને હાંક મારીએ છીએ, પરંતુ પૃથ્વી પર આપણે તેનો ભયને માનીએ. જોઈ લો કલમ, જેથી તમને સમજ પડે. 1 પિત્તર, 1 પિત્તર, 1 અધ્યાય, 16 અને 17મી કલમ. કેમ કે લખેલું છે કે હા, હું પવિત્ર છું, હા, માટે તમે પવિત્ર થાઓ. હા, અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, તેને જો તમે પિતા કહીને વિનંતી કરો, જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારામાં અહીંના પ્રવાસનો વખત ભીખમાં કાઢો. તો બીકમાં જીવો આ પૃથ્વીની ઉપર. સમજ પડી? હે પિતા મને આશીર્વાદ આપ, હે પિતા મને આશીર્વાદ આપ. વી ફોરગેટ ઇઝ અ ગોડ ઇઝ ગોડ. આપણે ભૂલી જઈએ છીએ એ દેવ છે. સમજ પડી? નેવર ફોરગેટ. પિતા છે ના નહીં. પ્રાર્થનામાં આપણે એને પિતા કહીને હાંક માણીએ છીએ, પણ જે ફર્સ્ટ એને કીધું કે હું પવિત્ર છું, એ ધ્યાનમાં રાખવું પડે છે આપણે. સમજ પડી? ઘણીવાર નાના છોકરાઓ પિતાની ઉપર ગમે તે રીતે બી દોડીને આવીને, ચાહે રમતના હોય, પગ ગંદા હોય, આ હોય તે હોય, હાથ પગ, અને ચડી જતા હોય છે.
કેમ કે પિતા છે. બટ તમે કોઈ જગ્યાએ એને કલેક્ટર લેવલ પર બેસાડેલો, કોઈ ઓફિસર મોટા હોય, તમારા જ પિતાજી કોઈ કલેક્ટર હોય, કોઈ મંત્રી હોય, કે કોઈ મોટી પોસ્ટની ઉપર હોય, એમની ઓફિસમાં બેઠેલા હોય, તો શું દોડીને આપણે આવી રીતે જઈએ એમની પાસે? હાથ ગંદા, ચોકલેટવાળા, આમ તેમ કપડાં બી આવા, દોડીને પછી ત્યાં કૂદકો ભરીને એના ખોળામાં બેસી જઈએ? કેમ? એ ઇઝ એન પોસ્ટ પર છે, ઇઝ અ કલેક્ટર, ઇઝ અ મંત્રી, વોટ એવર. સમજ પડી? ઇન ધ સેમ મેનર એ ન્યાયી પ્રતાપી સર્વોપરી દેવ છે. એની આગળ કશું નિર્મળ નથી. આકાશો પણ નહીં, તારા પણ નહીં, ચંદ્ર પણ નહીં, કોઈ નહીં. એની આગળ કોઈ ઊભું બી રહી શકતું નથી, એને કોઈ પૂછી પણ શકતું નથી. પણ આપણે પિતા 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 કહીને એની પાસે માંગીએ છીએ, ફરગેટ હી ઇઝ અ ગોડ. દેવ તરીકે દેવને માન આપો અને પિતા તરીકે એને પ્રાર્થના કરો. દેટ ઇઝ માય પોઈન્ટ. સૌથી પહેલાં પિતા કહેતા પહેલાં દેવ તરીકે એનું માન જાળવવાનું છે, સન્માન જાળવવાનું છે. એ ભય છે. સમજ પડી? શું છે? ફિયર ઇન ધ હાર્ટ. એનું સન્માન કરીએ, એને માન આપીએ, અને શું કરીએ? દુષ્ટતાથી દૂર રહીએ. દુષ્ટતાથી અચ્છા, વાંચી જઈએ ગીતશાસ્ત્ર 112 ઝડપથી. એક કલમ હું વાંચીશ, બીજી કલમ તમે. ગીતશાસ્ત્ર 112. યહોવાની સ્તુતિ કરો, જે માણસ યહોવાનો ભક્ત છે. હવે અહીંયા જે યહોવાનો ભક્ત છે ને, જો બધી જગ્યાએ તમને દેવના વચનમાં ભક્ત લખેલું છે, ઈશ્વર ભક્ત. પણ ગુજરાતીમાં એક ઈશ્વર ભક્ત લખેલું છે, પણ ઇંગ્લિશમાં ઓરિજિનલ ટ્રાન્સલેશન છે ફિયર્ડ ઓફ ગોડ એમ લખેલું છે. શું કહે છે? દેવથી ભય રાખનાર. શું લખેલું છે? ફિયર્ડ ઓફ ગોડ. હા, એટલે ભક્ત જ્યાં તમે વાંચો ને તે શું છે? ઈશ્વરનો ભય રાખનાર વ્યક્તિ છે. શું છે? હા, હવે ઝડપથી વાંચીએ. યહોવાની સ્તુતિ કરો, જે માણસ યહોવાનો ભક્ત છે અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે. બીજી કલમ. હા, બળવાન થશે અને આશીર્વાદ પામશે. અચ્છા, ત્રીજી કલમ. તેના ઘરમાં ધન દોલત થશે અને તેનું ન્યાયપણું સર્વકાળ ટકશે. જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે, તે પોતાના કામકાજમાં ડાપણથી ચલાવશે. ડકશે નહીં. તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હૃદય યહોવા પર ભરોસો રાખીને સુદ્રઢ રહે છે. 8મી કલમ. તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયપણું સર્વકાળ ટકે છે, તેનું સિંગ માન સહિત ઊંચું થશે. હા, સમજાવવાનો સમય નથી, ખાલી મેન્શન કરી દઉં છું. યહોવાનો ભક્ત પહેલી જ કલમ પ્રમાણે જે ખુશ થાય છે એની આજ્ઞા પાડનાર, એનો ભય રાખનાર, તે શું થશે? બીજી કલમમાં બળવાન થશે, આશીર્વાદ પામશે. ત્રીજી કલમ ધન દોલત તેને મળશે, એનું ન્યાય પણ સર્વકાળ ટકશે. ચોથી કલમ અંધારામાં પણ તેની સાથે શું થશે? અજવાળું થશે. યથાર્થીને સારું. ઇન ધ ડાર્કનેસ. ઘણી વાર આપણને એવું લાગે કે બધું અંધારું થઈ ગયું છે, આપણા રસ્તામાં કંઈ દેખાતું જ નથી. હમણાં અમે ઈશાકભાઈના ઘરેથી આવતા હતા તો મેં જોયું લોકો ચાલતા રોડ ઉપર જતા હતા, વાત કરતા હતા, પણ એમને રોડ દેખાતો હતો નહીં. મને નવાઈ લાગી કે એ લોકો બિચારા જતા કેવી રીતે હશે, ચાલતા કેવી રીતે હશે? એમના હાથમાં નહીં લાઇટ હતી, નહીં મોબાઈલ હતો, નહીં કશું દેખાતું, પણ એ લોકો ચાલતા જતા હતા. અંધારામાં ચાલવું બહુ મુશ્કેલ છે વાલો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ શું કહે છે? યથાર્થીને સારું, અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. 5મી કલમ. કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે, ડાપણથી ચાલશે, વોકિંગ વાઇસલી. 6ઠી કલમ. તે ડકશે પણ નહીં. 7મી કલમ. તે બીસે નહીં. કે શેનાથી નહીં બીસે? માઠા સમાજ, બેડ ન્યૂઝ, ગમે તેવું બેડ ન્યૂઝ આવે, he was not afraid. ધંધો તૂટી ગયો, નોકરી જતી રહી, ખેતરમાં કંઈ ઉગ્યું નહીં, માઠા સમાચાર, ખરાબ સમાચાર, દુઃખી સમાચાર, પણ શું કહે છે? બીસે નહીં. કેમ? તેનો ભરોસો દ્રઢ કરશે તેને. અચ્છા, 8મી કલમ. એનું અંતઃકરણ કેવું થશે? રોજ સ્થિર થતું જશે અને બીસે નહીં. 9મી કલમ. તેનું સિંગ એટલે ધ ગ્લોરી અથવા તો મહિમા, માણસનો મહિમા, એ શું થશે? ઊંચો કરવામાં આવશે. હાય એન્ડ હાય.
હવે 128 ગીતશાસ્ત્ર 128 ત્યાં પણ થોડીક વાત છે, મને નહીં કરાવું, જસ્ટ મેન્શન કરીને આગળ જતા રહીશું. ગીતશાસ્ત્ર 128 પહેલી કલમથી છઠ્ઠી કલમ વાંચી છે ઝડપથી. પહેલી હું, બીજું તમે વાંચજો. જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. બીજી કલમ. તારું કલ્યાણ થશે. વોટ વન્ડરફુલ. તારી સ્ત્રી તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષાવેલા જેવી થશે. તું તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે. તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરૂશલેમનું કલ્યાણ જોશે. શાંતિ. છોકરાના છોકરા, કલ્યાણ પર કલ્યાણ, ન કેવળ આપણું પણ યરૂશલેમનું. જે કોઈનાથી ડરે છે તેને આશીર્વાદ મળશે, એને સારી સ્ત્રી મળશે, એના છોકરા મેજની આસપાસ બેસનારા થશે, મહેનત કરીને ખાશે અને એનું કલ્યાણ 100 મિનિટથી. આને સમજાવતો નથી પણ તમે એનું વાંચજો, પ્રભુ તમને સમજાવશે. જે કોઈ યહોવાથી ડરે છે તેને આશીર્વાદ મળે છે. પ્રભુ કરે વાળા, આ વાતને આપણે સમજીએ અને પ્રભુ આપણા માટે સાક્ષી આપે. અયુબના માટે પ્રભુ આ જ સાક્ષી આપે. જો અયુબનું પુસ્તક તેનો પહેલો અધ્યાય, જોબ ચેપ્ટર 1, અયુબનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને તેની પહેલી કલમ. એક માણસ હતો, હા હા. અહીંયા બી જે ઈશ્વર ભક્ત છે એ ફિયર્ડ ઓફ ગોડ લખેલું છે. શું લખેલું છે? દેવથી બિનાર. શું લખેલું છે ઇંગ્લિશના ઓરિજિનલ પ્રમાણે? દેવથી ભય રાખનાર. તે કેવો છે? ભૂંડાઈથી હા દૂર રહેનાર છે. તેને શું આશીષ પ્રભુ આપેલો હતો પૃથ્વી પરના? બીજી કલમ વાંચો. અચ્છા, ત્રીજી કલમ. 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડી. અચ્છા, પછી હા, ધ બિગ મેન, ધ ગ્રેટ મેન. આ ઇબ્રાહિમ પહેલાંના સમયની વાત છે. સૌથી જૂનામાં જૂનું પુસ્તક અયુબ છે વાલાઓ. ઇબ્રાહિમ પહેલાંની વાત છે. ત્યારે તેના માટે લખવામાં આવ્યું. દેવનો ભય રાખતો હતો. તમને 500 જોડ બળદ હોય તો શું થાય? તમે સાચવી પેલા બેન કહેતા હતા મારે 9 ઘેટા એ છે ભેંસો અને ગાય ભેંસ. અહીંયા કેટલે? 500 ગધેડી, બાપરે, 3,000 ઊંટ, 7,000 ઘેટા. તમે તો ફિલ્ડમાં છો, ખેતરમાં કામ કરો છો, ઢોર ઢાક, મને તો ખબર નથી આ બધું, પણ તમે કરી શકો, સંભાળી શકો? હા, એના માટે કેટલા માણસ રાખવા પડે આ બધું સંભાળવા માટે? આ ભાઈ પણ અમારા જૈતુનભાઈ 1-2 ભેંસનું કરે છે. આટલું બધું પ્રભુ આપે તો શું કરો? સંભાળાય? તમે એને પકડી બી નહીં શકો, એટલે સમેટી બી નહીં શકો. કેમ? તેની 8મી કલમ, 8મી કલમ ને 9મી કલમ. હા હા હા, ઈશ્વર ભક્ત. ફરી અહીંયા મેન્શન કરેલું છે ધ ફિયર્ડ ઓફ ગોડ. તે શું કેવો છે? નિર્દોષ, બ્લેમલેસ, પ્રમાણિક, ઓનેસ્ટ, અને શું કહે છે? દુષ્ટતાથી દૂર. યાદ રાખીએ, દેવનો ભય કહીએ છીએ પણ આ બધા એની સાથે જોડાયેલી વાત છે. નિર્દોષ, પ્રમાણિક અને કેવો છે? દુષ્ટતાથી સેપરેટ. સેપરેશનના જીવનમાં આપણે નહીં હોઈએ અને એમ કહીએ કે હું દેવનો ભય રાખું છું, આપણો આજુબાજુનો આશીષ એ કહી દેશે. આપણે બીજા કોઈની સાક્ષીની જરૂર પડશે નહીં. જો દેવથી આપણને આશીષ નથી, એનો મતલબ છે કે આપણે પ્રભુનો ભય રાખતા નથી. પ્રભુનો ભય જીભમાં છે, સાચા અર્થમાં નથી. આપણે સેપરેશનના જીવનમાં નથી, આપણે અલગતાના જીવનમાં નથી, દુષ્ટતાથી આપણે અલગતા નથી. કદાચ જાહેરમાં દુષ્ટતા નહીં હોય, અંદર ઇનસાઇડ, જ્યાં આપણને કોઈ જોતું. તો પ્રભુએ સાક્ષી આપી. અચ્છા, 9મી કલમ
ત્યારે શેતાને જવાનો ઉત્તર આપ્યો કે શું અયુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે, અથવા ઇંગ્લિશ પ્રમાણે શું કારણ વગર તે ઈશ્વરથી બીવે છે? શું તું તેનું, હવે બરાબર વાંચજો, 4 વાત લખેલી છે, માર્ક કરી દેજો. 10મી કલમ. શું તું તેનું એટલે એનું પોતાનું, તેના ઘરનું બીજું, અને તેના સર્વસ્વનું ચોગરદમ રક્ષણ કરતો નથી? સમજ પડી વાતમાં તમને? 4 વસ્તુ છે: તેનું, તેના ઘરનું, તેના સર્વસ્વનું, પછી છે તે તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે જેથી દેશમાં તેની સંપત્તિ. આ લોકોને અયુબને જે પ્રોટેક્શન હતું એ 4-fold પ્રોટેક્શન હતું. 4 રીતે પ્રભુ એને પ્રોટેક્શન કરતો હતો. એક, તેનો કામ ધંધો રોજગાર જે હતો તેનામાં. પછી એનું સર્વસ્વ એટલે ઘેટા બકરા એના છોકરા આ છે તે બધાનું ઇનર સર્કલ. પછી શું કહે છે? ત્રીજું, તેના ઘરનું, એના ફેમિલીનું. અને પછી શું કહે છે? એનું એટલે એનું પર્સનલ, એનું શરીર, એનું પોતાનું જે છે. 4-fold એના ઉપર હતું પ્રોટેક્શન. શું તમને ખબર છે આ 4 પ્રોટેક્શન હોય છે આપણી આસપાસ? શેતાન ચાહે છે કે એને એક પછી એક તોડે એ પ્રોટેક્શન. તો કોઈ પ્રભુ અલાઉ કરે છે, રજા આપે છે, પહેલાં કામ ધંધાને પ્રભુ તોડશે. કોઈ વાર પ્રભુ તમારા સર્વસ્વનું છે એટલે બીજું જે તમે આજુબાજુ છે એને પ્રભુ તોડશે. કોઈ વાર પ્રભુ તમારા ઘરમાં પણ શેતાનને છૂટ આપશે કે જેથી કરીને તેમાં બી નુકસાન લાવે. અને છેલ્લે પ્રભુ એ શેતાનને પ્રભુ એ બી અલાઉ કર્યું કે તેના શરીરને અડકે. 4 પ્રોટેક્શન. સમ ટાઈમ પ્રભુ અલાઉ કરે છે, નોટ હંમેશા નહીં. પણ આશીષ એ આ 4 સંદર્ભમાં છે. જેઓ તેનાથી બીવે છે, પ્રમાણિકપણે વર્તે છે. બીજા અધ્યાયમાં બી આ જ કલમ લખેલી છે. બીજા અધ્યાય 3જી કલમ વાંચી જાઉં છું. પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પરફેક્ટ, પ્રમાણિક, ઓનેસ્ટ, ઈશ્વર ભક્ત, ફિયર ઓફ ગોડ અને દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. નો વન લાઈક હિમ. એના જેવો બીજો કોઈ નથી. તો આ સાક્ષી આપવામાં આવી જેથી કરીને પૃથ્વીની ઉપર તે આશીષ તેનામાંથી એ સર્વ દેખાવામાં આવી. જોયેલો બીજું બી એક જોયેલો ફટાફટ, સમય જાય છે. ઇબ્રાહિમ, ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય. ઉત્પત્તિ 22 અને 12મી કલમ. અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીજે છે. હા, અહીંયા બીજો એક આપણને ખબર પડે છે દેવથી બીવું એટલે શું છે. કંઈ પણ પાછું રાખતો. હા, તારા એકના એક દીકરાને બી તે પાછો રાખ્યો નહીં. મેં તમને ગઈ વખત જ કહ્યું હતું કે ઇબ્રાહિમને દેવે કેટલો બધો આશીર્વાદ આપ્યો. પુષ્કળ પ્રભુએ એને આપેલું હતું. એનો ચાકર બી તેના વિશે સાક્ષી આપી ગયો છે. તમે વાંચજો 24મા અધ્યાયની અંદર એને સાક્ષી આપેલી છે. 24મો અધ્યાય ને 35મી કલમ, 34 ને 35. અને તેણે કહ્યું કે હું ઇબ્રાહિમનો ચાકર છું અને યહોવાએ મારા ધણીને બહુ આશીર્વાદ દીધો છે અને તે બહુ મોટો થયો છે. તેણે તેના ઘેટા, ઢોર, રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ, ઊંટ તથા ગધેડા આપ્યા છે. વોટ ઇઝ ધ રીઝન? શું રીઝન હતું? શું કારણ શું હતું? કંઈ પણ પાછું રાખતો, જેથી હું જાણું છું કે તું મારા ભય રાખે છે. આ ફિયર આપણા હૃદયમાં હોવો જોઈએ. મારા પ્રભુની તોલે કોઈ નહીં આવે. જે કંઈ મારો પ્રભુ મારું છે તે બધું હું એને આપી દઈશ. એની સરખામણી કોઈ નહીં કરશે. મારો પ્રેમ, મારું સન્માન, મારું આદર, મારા તરફથી જે કોઈ બી વસ્તુ છે પ્રભુને સૌથી પહેલું, તો ફર્સ્ટ. એ રીતે જ્યારે આપણે જતા જઈએ છીએ, કરતા જઈએ છીએ, ત્યારે એ પુરવાર થાય છે. ઇટ વિલ બી પ્રૂવ કે તું મારો ભય રાખે છે, તું મારી બીક રાખે છે. ઇઝ ધ સેકન્ડ ટેસ્ટિમની ગિવન બાય ગોડ. ફર્સ્ટ જોબ સાક્ષી દેવ આપે છે, આ મારો ભય રાખે છે. અયુબ વિશે આપી, ઇબ્રાહિમ વિશે આપી. ત્રીજું જોઈ લઈએ. ઉત્પત્તિ 39 જેનેસિસ ચેપ્ટર 39 39
ઉત્પત્તિ 39:2 વાંચો. અને યહોવા યુસુફની સાથે હતો, હમ ને તે ભાગ્યવાન હતો, હા અને તે તેના શેઠના એટલે તે મિસ્રીના ઘરમાં રહ્યો. હા અને તેના શેઠે જોયું કે હા યહોવા તેની સાથે છે, હા ને તે જે કંઈ કરે છે હા તેમાં યહોવા તેને સફળ કરે હા છે. તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને, હા પણ જો બીજી કલમમાં જે વર્ડ લખવામાં આવ્યો છે, અને યહોવા યુસફની સાથે હતો ને તે ભાગ્યવાન હતો. ઇંગ્લિશની અંદર એ છે હી વોઝ અ પ્રોસ્પરસ, હી વોઝ અ સક્સેસફુલ મેન, સફળ માણસ. આ ભાગ્યવાન શબ્દ બરાબર નથી. શું શબ્દ છે? હી વોઝ પ્રોસ્પરસ, તે સફળ વ્યક્તિ હતો. અચ્છા, વાંચો એની 4th કલમ. અને યુસુફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો, હા ને તેણે તેની સેવા કરી, અને તેને તેના ઘરનું હારવારી કરાવ્યું, હમ ને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોંપ્યું. હા, કોણે સોંપ્યું? પોટીફાર. કોણ પોટીફાર હતો? કે જે મિસરનો અધિકારી હતો, જેને એણે વેચી દેવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે એના ઘરમાં આવ્યો ત્યારે શું કર્યું? બધું એને કારભારી ઠરાવીને એના હાથમાં સોંપી દીધું. અચ્છા, 5મી કલમ. એમ થયું કે હમ તેણે તેના ઘરનો તથા તેની હા, અંદર અંદર સંપત્તિનો કાર્યભારી કરાવ્યો હતો. હા ત્યારથી યહોવાએ યુસુફને લીધે હા મિસ્રીના ઘરના આશીર્વાદ દીધો, હા અને ઘરમાં તથા ખેતરમાં, જે સર્વ તેનું હતું હા તે પર યહોવાનો આશીર્વાદ હતો. હા, એના લીધે પોટીફારને પ્રભુએ આશીર્વાદ દીધો. અચ્છા, 6ઠ્ઠી કલમ. અને પોતાનું જે હતું હા તે સર્વ તેને યુસુફના હાથમાં સોંપ્યું. હા અને તે જે અન્ન ખાતો હા તે વિના પોતાનું શું છે હા તે કંઈ પણ તે જાણતું ઓ નહોતું. અને યુસુફ સુંદર તથા રૂપાળો હતો. ધીસ ઇઝ ટેસ્ટિમની. કેટલી સુંદર એના વિશે સાક્ષી આપવામાં આવી છે. બધું તેના હાથમાં સોંપી દીધું, યુસફના હાથમાં. અને એ જે એનો માલિક હતો, એ જે ખાતો હતો, એના સિવાય એને કંઈ ખબર નહીં હતી કે મારા ઘરમાં શું છે. બધું એના હાથમાં સોંપેલું હતું. કોના? યુસુફના હાથમાં. અને અહીંયા આગળ આપણે એની સાક્ષી શું જોઈએ છે ખબર છે? હી વોઝ અ ઓનેસ્ટ એન્ડ ફેથફુલ પર્સન. કેમ? 9મી કલમ. આ ઘરમાં મારા કરતાં મોટો કોઈ નથી. હા, તમે એક કામ કરો, 8મી કલમમાં છો. પણ તેણે ના કરી, ને તેના શેઠની સ્ત્રી તેને કહ્યું, હમ જો ઘરમાં મારા હવાલામાં શું છે હા તે મારો શેઠ જાણતો નથી. હા ને તેનું જે સર્વ છે હા તે તેણે મારા હાથમાં સોંપ્યું હા છે. આ ઘરમાં હા મારા કરતાં મોટો કોઈ મોટો નથી. હા અને તેણે તારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું. હા, પછી કે તું તેની સ્ત્રી છે, અચ્છા માટે હું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં? કોનો અપરાધી? દેવનો. કોનો? ફિયર ઓફ ગોડ. વન્ડરફુલ ટેસ્ટિમની. કેટલી અદ્ભુત સાક્ષી છે કે દેવની બીક એના હૃદયમાં કેટલી બધી હતી. કોઈ તેને જોતું નહોતું. એના માલિકે બધું સોંપી દીધેલું હતું એને. હાઉ હી વોઝ ઓનેસ્ટ. કેટલો બધો પ્રમાણિક, વિશ્વાસયોગ્ય અને પોતાને દુષ્ટતાથી દૂર રાખનાર. એણે પુરવાર કર્યું. પુરવાર કર્યું એણે. હું આવું કુકર્મ કરીને દેવની દ્રષ્ટિમાં અપરાધી. અચ્છા, એક ટાઈમ, 2 ટાઈમ નહીં. 10મી કલમ કે છે રોજ રોજ. 12મી કલમ વાંચો. ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું હા ને કહ્યું, મારી સાથે શું? પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો. ના નીકળી ગયો. નાઠો, રન, ભાગી ગયો ત્યાંથી. પ્લેસ છોડી દીધું એણે ને બહાર. ધ ફિયર ઓફ ગોડ. એ તમને આ કરવાના માટે સામર્થ્ય આપશે જો દેવનો ભય. કારણ કે શરૂઆતથી જ એણે લખવામાં આવ્યું છે યહોવા તેની સાથે હતો, યહોવા તેની સાથે હતો, યહોવા તેની સાથે હતો. ડુ યુ કન્સિડર એવર? તમે એ સભાનતામાં જીવો છો વાલાઓ? એ રીતે એની હાજરી મારી સાથે છે. ખાલી શબ્દમાં નહીં, હું પવિત્ર છું તેમ તમે પવિત્ર થાવ. એ પવિત્ર દેવ તમારી સાથે જીવે છે, તમારી સાથે સાથે ચાલે છે, તમારી સાથે સૂવે છે, ઊભો છે, બેઠો છે. સાચા અર્થમાં જો આપણે એનો ભય જો આપણા હૃદયમાં હશે તો દુષ્ટતાથી દૂર રહીશું. જો કે એણે દુઃખમાં જવું પડ્યું. વાંચો 20મી કલમ. અને યુસુફના શેઠે તેને પકડ્યો
હા જે કિનારે રાજાના બંધીવાન કેદ કરતા હતા તે કેદખાનામાં તેને નાખ્યો હા અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. હમ પણ યહોવા યુસુફની સાથે હતો હમ ને તેણે તેના પર દયા કરી ને તેણે કેદખાનાના ગુલામોની દ્રષ્ટિમાં કૃપા પામી. હા કેદખાનામાં પણ યહોવા તેની રાજમહેલમાં જ નહીં, કેદખાનામાં પણ દેવનો ભય માનવાનું બંધ કર્યું, એણે પકડી રાખ્યો. ફિયર ઓફ ગોડ, એનું સન્માન, એનું માન. હાલા જો આ પ્રમાણે આપણે કરશું તો આશીષ પર આશીષ પ્રભુ આપશે. પછી મેં એક તમને કીધું છે કે આપણે જોઈશું જો પ્રભુની ઈચ્છા હશે તો કેરેક્ટર, ધીસ અ માર્વલસ કેરેક્ટરના પર આપણે બહુ ડિટેલમાં જોઈશું જો પ્રભુની ઈચ્છા હશે તો. કેવી રીતે પ્રભુએ તેને હાઈલી ઉઠાવતો જ ગયો, એનું ભય તે રાખતો હતો. આપણા આજ સાંજે પ્રભુ આપણી સાથે વાત કરવા લાવો. આ જગ્યા છોડીને જઈએ, અહીંયાથી જઈએ, રાત્રે પણ પ્રભુ આપણી સાથે વાત કરે. શું મારો ભય તારા હૃદયમાં છે? શું મારી બીક તારામાં હૃદયમાં છે? શું બધા કરતાં તું મને પહેલો ગણે છે? શું તું મારી સાથે પ્રમાણિકતાથી ચાલે છે? તું ચાહે છે કે હું તને આશીષ આપું, પણ શું તે બુદ્ધિનો આરંભ થયો છે કે એ પવિત્ર દેવ છે? શું એ સમજણનો આરંભ થયો છે કે એ પવિત્ર દેવ છે? મારે પસ્તાવાની જરૂર છે. અધરવાઇઝ આશીષની અપેક્ષા કરશો નહીં. અધરવાઇઝ પ્રભુ તમને આપ કરે એ રીતની તમન્ના કે મનમાં એ પ્રમાણે રાખશો જ નહીં. સૌથી પહેલાં ધ ફિયર ઓફ ગોડ મસ્ટ કમ ઇન અવર હાર્ટ. આપણા હૃદયમાં એનું ભય આવે. સમય મારો પૂરો થઈ ગયો, 2-3 વાત કહીને બંધ કરીશ. તો દેવનું ભય બહુ ઇમ્પોર્ટન્ટ છે વાલાઓ. તમે વધારે આમાં સમજજો, આ વાંચજો, પ્રભુ તમને વધારે ને વધારે સમજણ આપતો જશે. સેકન્ડલી, બીજા અમુક ઘણી વાત થતી, પણ 1-2 વાત તમને કહી દઉં. જે દેવનું છે તે દેવને, અને જે માણસનું છે તે માણસને આપો. માથીની સુવાર્તા એકવીસમો અધ્યાય છે કે 23મો અધ્યાય છે? 22મો અધ્યાય છે, 21મી કલમ. માથી 22 ને 21 વાંચો ઝડપથી. તેઓ તેને કહે છે કે કેસરના, ત્યારે તે તેઓને કહે છે કે જે કેસરના તે કેસરને, હા. જે દેવના તે દેવને ભરી આપો. હા, જે કેસરનું તે કેસરને, જે દેવનું તે. આપણે શરૂઆતમાં જોયું દેવનું જે છે દેવને આપીએ, એને જે માન, એને જે સન્માન, જે આદર છે તે આપીએ. સાથે શું કહે છે? જે કૈસરનું જે છે, જે સત્તાનું, જે રાજનું છે, જેમાં આપણે કદી પણ તેમાં બાકી રહી શકતા નથી. જો આપણે ગવર્મેન્ટને જે કર ભરવાનું હોય છે, જે ટેક્સ ભરવાનું હોય છે, તે આપણે કરવો પડે છે, ભરવો પડે છે પ્રમાણિકતાથી, અને તે આપણે ચૂકવી આપવો જોઈએ, તે એને આપી દેવું જોઈએ. એ પ્રભુની આજ્ઞા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પિત્તરને એની પાસે આવ્યો કે આપણી પાસે કર માંગે છે, પ્રભુ ઈસુ પાસે પૈસા બી નહોતા, પિત્તર પાસે પણ નહોતા, ત્યારે પ્રભુએ પિત્તરને કહ્યું કે આપણે રાજ્યના સંતાન છે, માટે રાજ્યના સંતાન હોવાના લીધે આપણને કર લાગતો નથી, પરંતુ કોઈને ઠોકર ન વાગે માટે આપણે કર ભરવો જોઈએ. તું સમુદ્રમાં જા, ત્યાંથી એક માછલી આવશે, એના મોંમાંથી 2 સિક્કા નીકળશે, એક તારા માટે અને એક મારા માટે, ભરી દે. એ પ્રમાણે એણે કર્યું અને ભર્યું. તો જે છે એનું આપણે આપવું જોઈએ. સાથે આપણે આપનારા થઈએ. ભાઈ, બસ બીકમ અ ગિવર. જો વાલાઓ તમે નહીં આપો તો પ્રભુ પણ તમને નહીં આપે. શું? જો તમે નહીં આપો તો પ્રભુ પણ તમને નહીં આપે. નીતિવચન 11:24 અને 25. ઝડપથી વાંચો, 5 મિનિટમાં બંધ કરીશ, 5 જ મિનિટ. એવા માણસો છે કે હા. જેઓ વેરી નાખે છે તેમ છતાં બુદ્ધિ કરે છે. હા, જે વેરી નાખે છે છતાં શું કરે છે? હા. વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંગી રાખે છે, હા. તો પણ તેઓ કેવળ કંગાલાવસ્થામાં આવે છે. હા, જેઓ બહુ બધું ભેગું કરે છે પણ શું થઈ જાય છે? તેઓ કંગાલ થઈ જાય છે. અને બીજા એક કેવા બી છે કે વેરતા જાય છે, બધું પડતું જાય છે, તો બી કેવું થાય છે? વૃદ્ધિ કરે છે. અચ્છા, 25મી કલમ. ઉદાર જીભ પુષ્ટ થશે હા. અને પાણી પાનાર પોતે પણ પીશે. પાણી પાનાર
પોતે પણ પીશે, ઉદાર. ભલાઓ આ થઈએ આપણે આશા રાખીએ છીએ કે પ્રભુ મને આપ્યું. આપણે કદી આપતા પ્રભુને બી નહીં, માણસને બી નહીં. ડોન્ટ ડુ ધીસ. ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ. જો તમારી પાસે 10 છે, 1 આપો. 100 છે, 10 આપો. એનું કદી પણ તમે પાછું નહીં રાખો વાલા. જે આ કરે છે વાલાઓ, હું મારા અનુભવથી તમને કહું છું, પ્રભુ તમારી સાથે બહુ સ્ટ્રિક્ટ રીતે વર્તશે. પ્રભુ બહુ કઠણ રીતે વર્તશે. અમે દાન આપવા માટે કદી જ મેસેજ આપતા નથી, પણ દેવના વચન પ્રમાણે આપણે 10% આપવું જોઈએ. મેં તમને વિલિયમ કોલગેટ વિશે બી કીધેલું. એણે 10%થી શરૂઆત કરેલી હતી, છેલ્લે મર્યો ત્યારે 90% પ્રભુને આપતો હતો. આપણે 10% બી પ્રભુને આપતા નથી. મેં જોયા ઘણાના ફાટેલી નોટો નાખે છે દાનાર્પણમાં. નહીં કરીએ વાલા. જે દેવનું છે તે દેવને આપો. જો તમારે ચાહો છો, મેં ઘણાઓને જોયા પ્રોસ્પર જ નહીં થયા, વધ્યા જ નહીં આગળ. કેમ? અંદર જ મૂકી રાખે. આપો, ખોલીને આપો. જો તમે એ સાફ લખ્યું છે ને, પાણી પાનાર પોતે પણ પીશે. જો કે તમારી પાસે પડી જશે ને તો પણ એ વૃદ્ધિ થયા કરશે, મલ્ટિપલ. મારા વર્ષોના અનુભવથી મેં શીખ્યો છું. મેં કદી જ મારો હાથ પાછો નથી રાખ્યો, નેવર. કદી મેં મુઠ્ઠી બંધ નથી કરી. પ્રભુની આગળ સાક્ષી આપું છું, જૂઠું નથી બોલતો. હી ગિવન મી અબન્ડન્ટ. પુષ્કળતાથી એણે મને આપ્યું. એનું આ રહસ્ય આ છે. તો પ્રભુને આપ્યા વાલાઓ. વાય વી આર અર્નિંગ? હા, શાના માટે આપણે કામ આવીએ છીએ? કુડ યુ એવર, તમે કદી ધ્યાન કર્યું? હા, લુક 6:38. વાંચો લુક 6 હા. જે માપથી તમે માપી આપો છો તે માપથી નાનો થેલો ભરીને આપશો ને એટલું જ તમને પ્રભુ આપશે. આ બિબલિકલ પ્રિન્સિપલ છે, મારા ગજવાના નથી વાત. સમજ પડે છે? હા છે. જે માપથી તમે માપી આપશો તમને પાછું રિટર્ન આપો તો તમને અપાશે. આજે બહુ બધા વિશ્વાસીઓ કંગાલતામાં રહેતા હોય છે. એનું મેઇન રીઝન શું છે? તેઓ આપતા શીખતા નથી. આપણા પ્રભુ ઈસુએ કહ્યું, લેવા કરતાં આપવામાં વધારે ક્યાં વાંચીએ છીએ? એક્ટ્સ ઓફ ધ અપોસ્ટલ, પ્રેરિતોનું કૃત્યો 20મો અધ્યાય. પ્રેરિત 20માં આવો. આ ઇમ્પોર્ટન્ટ લેસન છે વાલાઓ. તમે જુવાન છો, અત્યારથી આ બધી વસ્તુ ગાંઠ બાંધી દો તો તમારે સક્સેસ થવું છે, પ્રોસ્પર થવું છે. આ બધી વસ્તુઓ પ્રભુ તમારી સાથે આપી રહ્યો છે. 20મો અધ્યાય 24મી કલમ, આ 34મી કલમ ને 35મી કલમ. 20, 34, 35. તમે પોતે જાણો છો હા કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતો હતો હા તે મેં આ હાથોથી પૂરું પાડ્યું છે. હા કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. હા અને દેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે. એ પ્રભુ ઈસુનું વચન જે તેને પોતે કહ્યું છે એ તમારે યાદ રાખવું બી રિમેમ્બર. તમારે યાદ રાખવું જોઈએ. શું? લેવા કરતા આપવામાં. આ પાઉલ, હી વોઝ ઇન ધ ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી. ઘણા બધા એમ કે અમે તો ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં છે, પૂર્ણ સમયની સેવામાં છે, અમારે કંઈ કરવાનું નથી, અમારે આપવાની ખાવા, અમે તો લેવાની. આ પ્રભુનો સેવક છે ફૂલ ટાઈમમાં. એ શું કહે છે? તમે પોતે જાણો છો, મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં મારા હાથોથી પૂરું પાડ્યું. કેવી રીતે ઉદ્યોગ કરીને તંબુ વીણતો હતો, તંબુ ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ તે બધી વાતે મેં તેમને કરી બતાવ્યું. એક્ઝામ્પલ એણે આપ્યો, જાતે કરીને આપ્યું. ખાલી ભાષણબાજી કરવા માટે નથી પ્રભુએ બોલાયા. ડોન્ટ. આપણે એક્ઝામ્પલ આપવાનો છે, નમૂનો આપવાનો છે. હા, જો સેકન્ડ કરન્થિયન ચેપ્ટર 9, બીજા કરન્થીના 9મા અધ્યાયમાં 2 રેફરન્સ જોઈને બંધ કરીશું. બીજું કરન્થી 9મો અધ્યાય. થોડી કલમો છે, 6ઠ્ઠી કલમથી આગળ વાંચીએ. બીજું કરન્થી તેનો 9મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. પણ આટલું તો ખરું છે કે
જે જે કૃપણતાથી વાવે છે હા તે લણશે, પણ કૃપણતાથી હા અને જે ઉદારતાથી વાવે છે હા તે લણશે, પણ ઉદારતાથી હા જે કચકાઈને આપે છે એને બી કચકાઈને જ મળશે, અને જે મોટા મનથી વાવે છે તેને મોટા મનથી આપવામાં આવશે. અચ્છા વાંચો 7મી કલમ. જેમ દરેકે પોતાના કામમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, હા ખેદથી નહીં ખેતથી નહીં આપવાનું. કે ફરજિયાત નહીં, હા કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. ખુશીથી આપનારને દેવ. અચ્છા પછી 8મી કલમ. વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, હા કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. તો દેવ કૃપા આપશે અને પુષ્કળ સમૃદ્ધિ આપશે, જેથી કરીને શું થાય? સારા કામોની. હા હવે જો સમય બચાવો તો ફટાફટ હું વાંચી જાઉં છું. 10મી કલમ. જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલા પૂરા પાડે છે તે તમારું વાવવાનું બીજ પણ પૂરું પાડશે અને વધારશે, તમારા ન્યાયપણાની ફળની વૃદ્ધિ થશે. 11મી કલમ. એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા દેખાડો કે જેથી અમારી મારફતે દેવની સ્તુતિ થાય. 12મી કલમ. કેમ કે એ સેવા બજાવ્યાથી કેવળ સંતોની ગરજ પૂરી પડે છે એટલું જ નહીં, પણ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન થાય છે. 13મી કલમ. એટલે આ સેવા સંબંધી તમારી કસોટી થાય છે અને ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, તેઓના માટે પુષ્કળ દાન આપ્યા છે, જેને લીધે દેવની સ્તુતિ કરો છો. એક રહસ્ય સમજો વાલાઓ, તમને શૈતાન કસોટી કરાવે છે. કેમ? દેવની સ્તુતિ ન થાય. કેમ? કારણ કે આ આપવાથી તમે શું થાય છે? સ્તુતિ થાય છે. કોણ સ્તુતિ કરે છે? જેને જરૂર છે તે. જેને જરૂર છે તે કોણ કરે છે? પ્રભુ આ તારા તરફથી એણે આપ્યું, તારી સ્તુતિ થાવ. એ કોણ રોકાવે છે આપણી પાસે? શૈતાન રોકાવે છે. આપણે આ સમજતા જ નથી, માટે આપણે રોકી રાખીએ છીએ. આપણે શું રોકીએ છીએ? દેવની સ્તુતિને રોકીએ છીએ. સમજ પડે છે વાત તમને બરાબર? 12મી કલમ ફરી વાંચું છું. કેમ કે એ સેવા બજાવ્યાથી કેવળ સંતોની ગરજ પૂરી પડે છે એટલું જ નહીં, પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન થાય છે. એનાથી ફળ ઉત્પન્ન થાય છે સ્તુતિરૂપી. દેવની સ્તુતિ થાય છે, એને બી આપણે શું કરી દઈએ છીએ? બ્લોક કરી દઈએ છીએ નહીં આપવાના કારણે. તો હવે શીખો. જો 10 રૂપિયા બી તમારી પાસે હોય, ગીવ 1 રૂપીસ, 10%. જો 100 રૂપિયા છે તો 10 રૂપિયા આપતા શીખો. કચકચ નહીં રાખો મનમાં. હા, આપણે જાણીએ છીએ વિધવાની પાસે જ્યારે એલિસાને મોકલવામાં આવ્યો, આટલું જ થોડુંક જ તેલ હતું ને થોડીક જ રોટલી, કે તમે આજે ખાઈશું ને પછી મરી જઈશું. એણે એલિસાએ શું કીધું? પહેલાં તું મને આપ, કારણ કે તારું તેલ ખૂટશે પણ નહીં અને રોટલી પણ ખૂટશે. સમય નથી બધી હું તમને વાત કહેવાય, તમે વાંચજો એમાં. અને એણે એમ જ કર્યું. એણે પોતે નહીં એ રોટલી બનાવી અને શું કર્યું? સૌથી પહેલાં એક આટલું જ હતું, થોડોક લોટ ને થોડુંક જ તેલ લઈને કોણે આપ્યું? આપી દીધું. એણે પોતાની ચિંતા કરી નહીં. મલ્ટિપલ વધ્યા જ કર્યું. વાસણ અહીંયાથી લઈ આવો, ત્યાંથી લઈ આવો, એટલું બધું પુષ્કળ પ્રભુએ આપ્યું એને. વિધવાની પાસે કોઈ આશા નહોતી. આપો તો તમને. હા, એટલા માટે પ્રભુએ આપણને ધંધો કે રોજગાર કરીએ છીએ. જો એફએસી 4 અધ્યાય, એફએસી 4 27મી કલમ, હા 28મી કલમ. ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી, હા પણ તેને બદલે પોતાના હાથે ઉદ્યોગ કરીને સુકૃત્ય કરવા, હા. જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય. શાના માટે ઉદ્યોગ કરવાનો છે? શાના માટે ઉદ્યોગ શાના માટે કરવાનો છે? હે, બહુ બધું ભેગું શાના માટે કર્યા કરવાનું? આપણા માટે. શું કહે છે પ્રભુનું વચન? ઉદ્યોગ કરીને શું કૃત્યો કરવા? કેવા? જેને જરૂર છે તેને આપવાને તમારી પાસે કઈ? બીજાને આપવા માટે તમારી પાસે હોવું જોઈએ. દેટ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ સેઝ. જો એ બીજું એક કલમ વાંચો. બહુ બધા રેફરન્સ તો છે, બટ તમને 1-2 કલમ આપીને બંધ કરીશું. પ્રાર્થના કરવાના છે, ચિંતા નહીં કરો, બહુ લાંબુ નહીં કરીએ. થેસલોનિકાના પત્ર
પહેલો પત્ર 5મો અધ્યાય 203 નંબરના પાના ઉપર. ભૂલ થાય છે. માફ કરજો, બીજું થેસલોનિકઈ તેનો 3જો અધ્યાય 11મી 10 ને 11મી કલમ. બરાબર ધ્યાનથી સાંભળજો, ઇમ્પોર્ટન્ટ છે. 10મી કલમ વાંચો. કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે તમને એવી આજ્ઞા કરી હતી કે હા જો કોઈ માણસ કામ ન કરે હા તો તેને ખવડાવવું પણ નહીં. હા, જો કોઈ કામ નહીં કરે તો એને ખવડાવવું પણ. 11મી કલમ. કેમ કે તમારામાંના કેટલાય સ્વસંગીપણે ચાલે છે, તેઓ હમ. કંઈ ઉદ્યોગ કરતા નથી, હા, પણ ઘાલમેલ કરે છે. ગાલમેલ કરે છે. અચ્છા, 12મી કલમ. હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે આજ્ઞા કરીએ છીએ હા તથા સલાહ આપીએ છીએ કે હા તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું રડેલું ખાય. હા, શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું રડેલું ખાય. દેવનું વચન આપણને જો કામ ન કરીએ તો બહુ સ્ટ્રિક્ટલી કહે છે તેઓને ખાવાનું પણ આપવાનું. જે કંઈ તે કરે છે તેમાં તે આપણને સફળ કરે છે. ઘરે બેસી રહીએ, કશું નહીં કરીએ, નો. જે કંઈ તે કરે છે તેમાં તે, જેથી કરીને આપણે જે દેવનું છે તે દેવને, જે કૈસરનું છે તે કૈસરને, જેને જરૂરિયાત છે તેને આપણી પાસે આપવાના માટે કંઈ હોય બહુ સહાય કરે. પ્રાર્થના કરવાના છે. દેવનો ભય રાખતા વાળો આપણે શીખીએ. દાઉદ આપણને શીખવાડ્યું, આવો મારા બાળકો, હું તમને દેવનું ભય રાખતા શીખવીશ. કારણ કે જે કોઈ એનો ભય રાખે છે તેને કદી પણ કોઈ પણ સારા વાનાની અછત રહેશે નહીં. પ્રભુ કરેવાલાઓ આપણે દેવને ઓળખીએ, કારણ કે તેને ઓળખવો જ એ જ આપણી સમજણને ખોલશે. ઓળખીએ કેવી રીતે? એનો ભય રાખીએ. કેવી રીતે એનો ભય રાખીએ? એ પવિત્ર છે. આપણે સર્વ દુષ્ટતાથી દૂર રહીએ, આપણે પ્રમાણિક થઈએ, આપણે નિર્દોષ થઈએ, આપણે ગાલમેલ ન કરીએ, આપણે જે કંઈ તેને છે તે તેનું એને આપીએ, અને ઇબ્રાહીમની જેમ કોઈ પણ બાબત તેનાથી પાછું રાખીએ નહીં. અને યુસફની જેમ એ આપણને જોઈ રહ્યો છે. ચાહે આપણે નોકરીમાં હોઈએ, ચાહે આપણા ધંધામાં હોઈએ, આપણે ધ્યાન રાખીએ વાલાઓ, આપણે ભૂંડાઈ કરીને, એ માણસની સામે ભૂંડાઈ કરતા નથી, દેવની સામે ભૂંડાઈ કરીએ છીએ. એની તરફ કુકર્મ કરીને આપણે એના અપરાધી થઈએ નહીં. કલોસીના પત્રમાં, એફેસીના પત્રમાં ઘણી બધી કલમમાં પાઉલ યાદ કરાવે છે, માણસ તમને જુએ છે એ પ્રમાણે નહીં, પણ દેવ તમને